मोता है जाते भये हरिहंता महा करि मंगल करि हो ग्रंथ करण तो काम जाते मिले समाज सो पामे निज बलराम। श्री मोक्ष मार्ग પ્રકાશિતના આધાર પર મુક્તિના માર્ગની ચર્ચા ચાલી રહી છે. છડાળાના ઉપર ગુરુદેવના જે પ્રવચન છે વિતરાગ વિજ્ઞાન, તેના આધારથી કંઈક પ્રશ્નોત્તરના પેપર છે, તેમાં પણ મુક્તિના માર્ગની વિશેષ ચર્ચા કરી. મુક્તિનો માર્ગ કહો, સુખનો માર્ગ કહો, અર્થાત તો જે સુખી થવા માટે સ્વરૂપના આશ્રયથી વિશેષ આત્મભાવના રૂપ જીવન જીવે છે અને પૂર્ણ સુખની પ્રાપ્તિ કઈ રીતે કરે છે એના પ્રયોગની ચર્ચા છે. મુક્તિનો માર્ગ એકના આશ્રય થાય છે, અર્થાત સુખનું પ્રગટપણું એક શુદ્ધાત્માના આશ્રય થાય છે. વિતરાગતા સુખ છે. આજે પણ તમારે ચાલી ગાથા નિર્જરા, બહારમાં કર્મનો અભાવ, પરિણામમાં મોહ રાગાદીનો નાશ અને આત્મામાં શુદ્ધાત્મ ભાવના અર્થાત તો વિતરાગ દશા. એવી જાતિની નિજરા દશાને પણ સુખની દશા કહી. તો આજે સુખની પ્રાપ્તિ છે એકમાત્ર શુદ્ધાત્માનો અપનત્વ રૂપ જાણવું અને ઓળખવું અને ઉપયોગનું તેમાં લીન થવું, એવી જે એકાગ્રતા રૂપ લક્ષ્ય જે છે એવા પરિણામને અહીં સુખ કહે છે. એક જ પદ્ધતિ છે, સુખી થવાનો માર્ગ એક જ છે, પરંતુ તેનું નિરૂપણ, તેનું કથન પદ્ધતિ બે પ્રકારે કરવામાં આવી, જેને નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ, વાસ્તવિક મોક્ષ માર્ગ, ઔપચારિક મોક્ષ માર્ગ, નિશ્ચય રત્નત્રય, વ્યવહાર રત્નત્રય, એવી અનેક પ્રકારથી એની ચર્ચાઓ ત્યાં કરવામાં આવી. ખરેખર વસ્તુ સ્વરૂપથી જોવામાં આવે તો દુનિયામાં કઈ વસ્તુ નિશ્ચય છે ને કઈ વસ્તુ વ્યવહાર છે, ત્યાંથી શરૂઆત કરીશું. વાસ્તવમાં કોઈ વસ્તુ નિશ્ચય અને કોઈ વસ્તુ વ્યવહાર એમ છે નહીં. સમજવા જેવું છે. એક પ્રશ્ન પૂછવામાં આવે કે સિદ્ધ સમાન સ્વભાવ અર્થાત તો શુદ્ધાત્માના આશ્રય આત્માની અનુભૂતિ કરવાનું નામ નિશ્ચય અને વ્રતાદિ જે પાલનનો ભાવ અર્થાત વ્રતાદિ પાલનની જે પ્રક્રિયા છે એનો વ્યવહાર. તો આ વાત બરાબર છે કે નહીં? સમિસારમાં પણ આમ કહ્યું છે ફરીથી, સિદ્ધ સમાન જે સ્વભાવ છે એવા સ્વભાવના આશ્રય કરીને આત્માનુભૂતિ કરવી તે નિશ્ચય અને વ્રતાદિનું પાલન કરવું તે વ્યવહાર. એમ બરાબર છે? એમ તો રોજ તો બોલીએ છીએ, એમ નથી તો શું છે? તો કઈ રીતે બોલો? એમ જ લાગે કે આ તો બરાબર છે. હે, વ્યવહાર નિશ્ચયપૂર્વક નો હોવો જોઈએ. એક જવાબ એ મળ્યો. તો એ જે વ્રતાદિના ભાવ અને પ્રક્રિયા એ કોઈ વ્યવહાર છે તો શું છે? બહારની ક્રિયા છે, વ્યવહાર નથી. અને આત્માની અનુભૂતિ રૂપ વિતરાગ ભાવ પ્રગટ્યો એ નિશ્ચય છે. સમજો, અહીંયા કહે છે કે એમ નથી. અને એમ નથી હું તો બધાએ કહ્યું હે ને, પણ કેવી રીતે એમ નથી એનો ખ્યાલ આવવો જોઈએ. આજ સુધી તો એ જ સાંભળ્યું છે. તો એ તો એક પ્રકારથી સંક્ષિપ્ત કથન છે.
એનો વિસ્તૃત અભિપ્રાયથી શું ભાવ છે સમજવું જોઈએ. બરાબર સમજવું કે ફરીથી એક ઉદાહરણ લઈએ પછી એમાં પ્રવેશ કરીએ કે મિત્રનો દીકરો છે કે ભાઈ સગા ભાઈનો દીકરો છે કે પડોશમાં રહેતો દીકરો નાનો બાળક છે. એ દીકરો એને આપણે જે બેટા કહીએ છીએ એ દીકરો વ્યવહાર છે કે નિશ્ચય છે? વ્યવહાર નામની કોઈ વસ્તુ દુનિયામાં કોઈ જોઈ હોય તો બતાવી દો. કોઈ વસ્તુ વ્યવહાર ને કોઈ વસ્તુ નિશ્ચય એવું ક્યાં છે? સમજો આ શરૂઆત અહીંયાથી કરવા જેવું લાગ્યું મને. કાલે બહુ ચર્ચા થઈ ને તો વિચાર કર્યો કે ભૂલ કંઈક બીજી છે. સમજો કોઈ વસ્તુ વ્યવહાર અને કોઈ વસ્તુ નિશ્ચય એ તો છે જ નહીં. તો પર્યાયમાં પણ નિશ્ચય વ્યવહાર નથી. પર્યાયમાં જે રાગ છે એ પૂરી હેસિયતથી છે અને પર્યાયમાં જેટલી વિતરાગતા એક સમયની જે વિતરાગતા છે એ પૂરી એક સમયનું સત એ પૂરી રીતે હેસિયતથી છે. જેમ પડોશના દીકરાને અથવા મિત્રના દીકરાને આપણો દીકરો કહેવો એનું નામ વ્યવહાર છે, દીકરો વ્યવહાર નથી. પકડજો વાતને. શરીર વ્યવહાર છે કે નિશ્ચય છે? અમિતભાઈ પકડમાં આવે છે? અરે વ્યવહાર નિશ્ચય તો કથન પદ્ધતિ આવે ને. મોક્ષ માર્ગ એક જ છે, એનું નિરૂપણ બે રીતે છે, કથન પદ્ધતિ બે રીતે છે. વસ્તુમાં કોઈ નિશ્ચય કોઈ વ્યવહાર એમ નથી. એ તો મુખ્ય ગૌણમાં નિશ્ચય વ્યવહારના ભેદ પડે છે. આપણી પાસે બે હાથ છે ને, એક હાથ જમવાના કામમાં લઈએ છીએ ને એક હાથ અન્ય કામમાં લઈએ છીએ. કયો હાથ નિશ્ચય ને કયો હાથ વ્યવહાર? શું નિર્ણય છે? બે આંખ છે ને, એમાં કયો નિશ્ચય ને કયો વ્યવહાર? તો એમ નિશ્ચય ને વ્યવહાર કોઈ વસ્તુ છે જ નહીં. એ તો કથન પદ્ધતિ છે અને જાણવાની પદ્ધતિ છે, દ્રષ્ટિકોણ છે. કઈ દ્રષ્ટિથી જોઈએ એ દ્રષ્ટિથી જોવાનું નામ નિશ્ચય અને એ દ્રષ્ટિથી જોવાનું નામ વ્યવહાર. પર્યાય કોઈ નિશ્ચય વ્યવહાર નથી. સમજો? એ તો તે પ્રમાણે તે પર્યાય ધારણ કરેલા ધર્મ છે બધા અને કાંત છે. આ તો પર્યાયમાં રાગ છે વ્યવહાર નથી. રાગનો આત્માનો કહેવો એ વ્યવહાર છે. સમજો? આખી બાજી પલટાઈ જશે. રાગ આત્મામાં વ્યવહારથી નથી, રાગ આત્મામાં છે. હવે કયા નહીં થી પછીની ચર્ચા છે. રાગ પહેલા આત્મામાં છે. રાગ આત્માનું સ્વતત્વ છે કે પરતત્વ છે? પાંચ ભાવો સ્વતત્વ છે કે પરતત્વ છે? સ્વતત્વ છે ને. ઉદયિક ભાવ આત્માનું સ્વતત્વ છે, કઈ થોડી કઈ હવામાં છે. પણ એનું આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. છતાં એનું આત્માનું કહેવું. શું કામ કહેવું? કે કોઈ વિશેષ પ્રયોજન. બસ પ્રયોજન છે. શું પ્રયોજન છે? કે વર્તમાનમાં આટલો રાગ ઉભો છે એ બતાવવા માટે કહેવું છે નહીં આત્માનું. પણ આત્માનો કહેવો એનું નામ વ્યવહાર છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે ભાઈ. હે ને કે હીરાની ડબ્બી, એમાં હીરો વ્યવહાર છે કે નિશ્ચય વ્યવહાર? અરે ડબ્બી વ્યવહાર છે. વસ્તુ જે દુનિયાની અંદર જે ડબ્બી રહી છે, હીરાના સંયોગમાં રહેલી ડબ્બી છે, એ નિશ્ચય છે કે વ્યવહાર છે? ન નિશ્ચય છે કે ન વ્યવહાર છે, વસ્તુ છે. એ ડબ્બી તો છે સ્ટીલની, પણ હીરાના સંયોગમાં હોવાના કારણે હીરાની કહેવી એ વ્યવહાર છે. અને એ રીતે એ ભેદથી એ બે ભિન્ન વસ્તુને અભેદ કરીને જાણવી એ વ્યવહાર છે. નિશ્ચય વ્યવહાર શુદ્ધ જ્ઞાનના અંશ છે, જ્ઞાનાત્મક છે અને કથનાત્મક છે. તો જે દ્રષ્ટિકોણથી જોવામાં આવે, વાસ્તવિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે, એ દ્રષ્ટિકોણથી જોવાની પદ્ધતિનું નામ નિશ્ચય છે. અને જે રીતે નથી એ રીતથી જોવાની પદ્ધતિનું નામ વ્યવહાર છે. અને બંને પદ્ધતિથી જોવા માટે શાસ્ત્રમાં કહ્યું છે. હા, બંને પદ્ધતિથી જોવાનું કહ્યું છે ને. પેલું છે ને પાનું કે બંને નયોની શ્રદ્ધા કરવી. એનું પણ વિસ્તાર લેશું. બંને નયોની શ્રદ્ધા કરવી એટલે શું? એક એક પ્રશ્ન મૂકીને આપણે એનો વિચાર કરીશું. જ્યાંથી આપણે સમજીએ એનું સ્વરૂપ જ નથી. એ તો સંક્ષિપ્ત કથન છે. પછી કે ભાઈ રાગને વ્યવહાર કહેવાય ને વિતરાગતાને નિશ્ચય કહેવાય. એ વિતરાગતા નિશ્ચય એમાં ભેદ કરીને કહી દઈએ છીએ. પણ વાસ્તવમાં કોઈ વિતરાગતા નિશ્ચય વિશે છે નહીં. વિતરાગતા તો આત્માનો એ અંશ છે કે જે આત્માનો સ્વભાવનો અંશ છે. તો જે સ્વભાવના અંશને બતાવે એ જ્ઞાન વિકલ્પને નિશ્ચય નહીં કહે છે. અને જે આત્માનું છે નહીં
અને કોઈ વિશેષ પ્રયોજન વશ, એટલે શું વિશેષ પ્રયોજન વશ? એમ પણ કહેવાનું પ્રયોજન છે, અને જીવને એકેન્દ્રિય કહેવાનું પ્રયોજન છે. એકેન્દ્રિય જીવ હોતો નથી. એક ઇન્દ્રિય વાળું શરીર અને આત્મા બંનેને મળીને જીવને એકેન્દ્રિય કહેવો, બે ભિન્ન વસ્તુને એકબીજામાં ભેળવી નહીં નાખવી, ભેળવીને કહેવાની પદ્ધતિ, અને એ બી વિશેષ પ્રયોજન. કે જીવ જીવ કહેતા ખબર પડે નહીં, તો એકેન્દ્રિય અર્થાત બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય તો જ્ઞાનનો વિષય બને છે. તો બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયમાં ત્યાં જીવ વસેલો છે બતાવવાનું પ્રયોજન. વ્યવહારનું પ્રયોજન પણ વાસ્તવમાં વસ્તુ સ્વરૂપને બતાવવાનું છે. વ્યવહાર નહીં પણ વાસ્તવમાં જ્ઞાન, સમ્યક જ્ઞાનનો અંશ છે. વ્યવહારને કોઈ મિથ્યાત્વ નથી. વ્યવહાર તો નય છે, વ્યવહાર તો જાણવાની પદ્ધતિ છે. નિશ્ચય તો એક નય છે, જાણવાની પદ્ધતિ છે, વસ્તુને જાણવાની પદ્ધતિ છે. અને દુનિયામાં વસ્તુમાં અનંત ધર્મ છે. અનંત ધર્મને જાણવા માટે અનેક જાતિની પદ્ધતિ છે, અનેક જાતની અપેક્ષા છે, અનેક જાતિનો દ્રષ્ટિકોણ છે. તે દ્રષ્ટિકોણથી જોવું, ખ્યાલ આવ્યો ને? અને એમાં મુખ્ય રૂપથી બે પદ્ધતિ, એક નિશ્ચય પદ્ધતિ, એક વાસ્તવિક પદ્ધતિ, અને એક વ્યવહાર પદ્ધતિ. બે પદ્ધતિ વસ્તુમાં ધારણ કરેલી છે, અને બે પદ્ધતિથી વસ્તુને સમજી, અને વ્યવહાર પદ્ધતિથી જે સમજાવ્યું છે એવું સ્વરૂપ નથી, એમ નથી એમ સમજી અને એનાથી નિવૃત્ત થવું, અને નિશ્ચય પદ્ધતિથી જે સમજાવ્યું છે વસ્તુનું સ્વરૂપ એમ જ છે એમ સમજીને એનો આદર કરવો, એને ગ્રહણ કરવું, એનું નામ બંને નવીને ગ્રહણ કરવું. તો બહુ મોટું પ્રકરણ છે. તમને સામાન્ય સિમ્પટમ્સ, લક્ષણ બતાવીશું, અને એનાથી આપણે પ્રવેશ કરીશું જે મારે સમજાવવું છે. ખ્યાલ આવે છે કે નહીં? દુનિયા, એને આ દુનિયા કહે છે ને, લોકમાં એક લોક આપણે લોક કહીએ છીએ, એને બાકીના જીવો દુનિયા કહે છે. દુનિયા એટલે બે, દુનિયા એટલે નહીં, ત્યાં એવો અર્થ કરે. બે પ્રકારની પદ્ધતિથી દુનિયા વસેલી છે. એક વ્યવહાર પદ્ધતિ છે, એક નિશ્ચય પદ્ધતિ છે. વ્યવહાર પદ્ધતિ કહેતા જ ભાષણ થવું જોઈએ કે એમ છે નહીં, પણ એનો અર્થ એ નથી એમ નહીં. આત્માના સંયોગમાં શરીર નથી એમ નહીં, પણ શરીરના સંયોગમાં રહેલા, આત્માના સંયોગમાં રહેલા શરીરને પણ આત્મા કહેવો એમ નથી. એમ નથી તો શું કામ કહો છો? કે લોક વ્યવહાર જણાવવા માટે, અર્થાત તો એવી જાતિનો હજુ એને લક્ષ્ય છે, એ રાગ બતાવવા માટેનું પ્રયોજન છે. એટલો રાગ બાકી છે, એટલા કર્મ ઉભા છે, એટલે સંયોગમાં શરીર છે, એવી જાતિનું ધ્યાન કરાવવાનું પ્રયોજન હોવાના કારણે વ્યવહાર કથનથી કહેવામાં આવે છે કે આ જો આ શરીરની પ્રક્રિયાઓ જોઈને કહેવામાં આવે છે કે જો આત્મા કેવું કરે છે. તો શરીરની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે કે જો આત્મા કેવું કરે છે. એને જોડે આત્માનો ઉપયોગ લાગેલો હોય છે ને, એ બતાવવા માટે. તો અનેક પ્રકારથી આ વાતને સમજવું. એટલે કયો માર્ગ નિશ્ચય ને કયો માર્ગ વ્યવહાર એમ છે જ નહીં. માર્ગ તો એક જ છે, અને વિતરાગ માર્ગ છે. એ વિતરાગ માર્ગથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ થાય છે. અર્થાત તો જે વસ્તુ જેવી છે એવી કહેવી, એનું નામ નિશ્ચય છે. અને પૂર્ણ વિતરાગતા હોતી નથી ત્યાં સુધી અલ્પ વિતરાગતામાં, અર્થાત તો અલ્પ દશામાં જે રાગાદી ભાવ હોય છે એ પણ તે વિતરાગતાના સહકારી. કઈ રીતે સહકારી? કે આટલી વિતરાગતા છે અને આટલી વિતરાગતા નથી, એનું થર્મામીટર છે એ શુભ ભાવ, એ ખોટ એ બતાવે છે. એટલે એને શાસ્ત્રમાં એ એક પ્રકારથી એને વ્યવહાર મોક્ષ માર્ગ નામ પડ્યું. પણ એક વ્યવહાર નથી, એને એટલો રાગ બાકી છે, અને એટલો રાગ બાકી છે બંધનું કારણ હોવા છતાં પણ તે વિતરાગતાનો ઘોતક હોવાના કારણે, અને તે વિતરાગતાની રક્ષામાં નિમિત્તભૂત હોવાના કારણે એ માર્ગમાં આટલો રાગ બાકી છે એ સૂચવતું હોવાના કારણે તે પર્યાયને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. પણ એ કોઈ રાગ વ્યવહાર છે એમ નથી. આત્મામાં રાગ વ્યવહારથી છે કે નિશ્ચયથી? શું નિર્ણય છે પૂરો બધા બોલો? આત્મામાં રાગ છે વ્યવહારથી છે કે નિશ્ચયથી છે? અરે રાગ છે, પૂરી હેસિયતથી છે, પણ એ રાગને માર્ગ કહેવો એ વ્યવહાર છે. એ રાગને મોક્ષ માર્ગ કહેવો એ વ્યવહાર છે. માર્ગમાં કહેવો અને જાણવો નહીં બે પ્રકાર છે, જ્ઞાનાત્મક અને કથનાત્મક. શુદ્ધ જ્ઞાનમાં એવી જાતિનું એ પ્રકારે એ અંશને મુખ્ય કરીને કહેવાની અથવા જાણવાની પદ્ધતિ છે. તો એ રાગને માર્ગ જાણવો એ વ્યવહાર કથન છે. અર્થાત માર્ગ જાણવો, કઈ રીતે માર્ગ જાણવો? મોક્ષ માર્ગ કહેવો અને એને મોક્ષ માર્ગ જાણવો એ વાસ્તવમાં વ્યવહાર છે. પરંતુ જે રાગ છે, જે પ્રકારના પરિણામ છે, એ વ્યવહાર નથી. પરિણામ તો એ સમયનું સત છે. એ તો એને માર્ગ, તો પછી એને માર્ગ શું કામ કહો છો? પ્રશ્ન તો એ ઉત્પન્ન થવો જોઈએ.
એને મોક્ષ માર્ગ કહેવામાં નથી આવ્યો, એને તો મોક્ષ માર્ગ વ્યવહારથી કહીએ છીએ. વાસ્તવમાં એટલો રાગ છે, આટલો જ રાગ હોય એને આટલી વિતરાગતા હોય છે એ બતાવે છે. કેવી રીતે બતાવાય? મુનિરાજને 3 ચોકડી કસાયના ભાવની વિતરાગતા છે, બતાવો કઈ રીતે જોશો? એક મુનિરાજ બિરાજમાન છે, માનનો જંગલમાં કે મંદિરમાં આવ્યા છે. હવે એ મિથ્યાત્વ અને 3 ચોકડી કસાયના ભાવવાળી વિતરાગતા એમને વર્તે છે, એને તમે કઈ રીતે જાણશો? તો બહારમાં વસ્ત્ર નથી એટલે એમને રાગ નથી, સંયોગ નથી એટલે એમને એટલો રાગ નથી. તો એ બહારમાં એ જાતિની વસ્તુઓ અને પરિણામ નથી એટલે એમને વિતરાગતા છે એમ બતાવે છે. એ માર્ગને બતાવે છે. તો માર્ગને બતાવવાળી વસ્તુને, હીરાના સંયોગમાં રહેલી ડબ્બીને હીરાની ડબ્બી કહેવાનો જે વ્યવહાર છે, એમાં કોઈ પણ સંસારી જીવ એ ડબ્બીને હીરો માનતો નથી, પણ એના સંયોગમાં હીરો રહેલો છે એમ જ માને છે. એટલે ન એ ડબ્બી વ્યવહાર છે કે ન એ હીરો નિશ્ચય છે. તમારે શું પ્રાપ્ત કરવું છે, જે વસ્તુ જેવી છે પ્રાપ્ત કરવી છે એનું નામ નિશ્ચય છે, અને એને જાણવું જેવી છે એવી રીતે એનું નામ નિશ્ચય છે. પણ વસ્તુ તો ન નિશ્ચય છે કે ન વ્યવહાર છે. ખ્યાલમાં આવે છે કે નહીં? થોડું કઠિન પડશે ભાઈ, કેમ કે આ તો નયનું ધોરણ છે ને, સમજવું તો પડશે. કોઈ રાગ વ્યવહારથી છે એમ નથી. આત્મામાં રાગ છે, એ આત્માને રાગ વાળો કહેવો એમ નામ વ્યવહાર છે. તો કેમ વ્યવહાર છે? કે બે વસ્તુને ભેળવીને કથન કર્યું એટલે વ્યવહાર કથન થઈ ગયું. કેમ બે વસ્તુ? કે આત્મા અને રાગ બે જુદા છે અને બંનેને ભેળવીને કથન કહ્યું. શું કામ કહ્યું? કે પ્રયોજનવશ. કેમ કે હાલ રાગરૂપ પરિણત થયો છે આત્મા, નથી થયો એમ નહીં. એ પ્રમાણે એની ભૂલ જોવા માટે કહ્યું છે. પણ એ કહ્યું છે ભૂલ જોવા માટે, અને પોતાને રાગરૂપ માની લીધું, સ્વરૂપ જ માની લીધું, હે ને? તો કે દોષ આવી ગયો. આટલી જ વાત છે. આ બહુ સાદી ભાષામાં સમજવું જોઈએ. દ્રવ્યની કોઈ પરિણતિ નિશ્ચય અને તે દ્રવ્યની કોઈ પરિણતિ વ્યવહાર એમ છે નહીં. દ્રવ્યની તે પરિણતિને તેના પ્રમાણ જેવી છે એવી કહેવી એનું નામ નિશ્ચય, જેવી છે એવી જાણવી એનું નામ નિશ્ચય, અને તે દ્રવ્યની પરિણતિને અન્ય દ્રવ્યથી બતાવવી એનું નામ વ્યવહાર. એમાં કોઈ પરિણતિ નિશ્ચય ને કોઈ પરિણતિ વ્યવહાર એમ છે નહીં. અને જે વ્યવહારનો જે વિષય છે એ તે વસ્તુની નથી, તે બીજી વસ્તુને મેળવીને કહે છે એટલે શ્રદ્ધા કરવા લાયક નથી. એનું નામ વ્યવહાર ને એનું ગ્રહણ. અને જે વસ્તુ જેની છે એની કહી છે એ નિશ્ચય એનું કથનમાં જેની છે એની કહી છે એ કથન કરવાની પદ્ધતિ અને જાણવાની પદ્ધતિ જે નિશ્ચયની છે, એટલે એનો વિષય આદરવા લાયક છે, ગ્રહણ કરવા લાયક છે, અપનત્વ પેદા કરવા લાયક છે, એનું નામ નિશ્ચય ને એનું ગ્રહણ. એ રીતે બંને નયોની શ્રદ્ધા. ખ્યાલમાં આવ્યું કે ન આવ્યું? ન આવે તો ફરી, હે ને કુંદભાઈ? ખ્યાલમાં આવે છે? કોઈ કઈ રીતે કહેવાય કે ભાઈ ચલો આ શરીરને આત્માનું કહેવું એ વ્યવહાર છે કે શરીર વ્યવહાર? અને શરીર જો વ્યવહાર હોય તો શરીરની કોઈ સ્વતંત્ર સિદ્ધિ નથી. શરીર કોઈ પદાર્થ નથી. છે શરીર સ્વતંત્ર પદાર્થ, પણ આત્માના સંયોગમાં છે. અને કોઈ પ્રયોજનવશ એને આત્માનું કહેવું, આત્માનું જાણવું એ વ્યવહાર નયનું કથન છે. એ વ્યવહાર નય છે. એ પ્રકારે દ્રષ્ટિકોણથી જાણવાની વિધિ છે. તો કે એ દ્રષ્ટિકોણથી જોવું એ પણ સમ્યક જ્ઞાન છે. કે એ દ્રષ્ટિકોણથી જોવાના પાછળનો આશય શું છે? કે વ્યવહારને એનું સ્વરૂપ એ છે કે બે વસ્તુને ભેળવીને કહેવાની પદ્ધતિ. એનો અર્થ એ થઈ ગયો કે શરીર અને આત્મા જુદા છે એ બતાવ્યું વ્યવહાર નહીં, કે ભેગા છે એમ બતાવ્યું. તો પછી ભેગા છે એમ કહેવાનું, એમ જાણવાનું શું પ્રયોજન હતું? કે અત્યારે તારો આત્મા કોઈ બીજી જગ્યાએ નથી, શરીર પ્રમાણ છે. જ્યાં શરીર છે એટલો આત્મા છે, તો આત્મા બતાવવાનું પ્રયોજન હતું. શરીરથી પૃથક આત્મા અર્થાત તો નિશ્ચય બતાવવાનું, નિશ્ચયનો વિષય બતાવવાનું પ્રયોજન હતું. અને નિશ્ચય કહે છે કે શરીર અને આત્મા સાથે રહેવાના કાલમાં આત્મા રૂપે છે, જડ રૂપે છે. એ નિશ્ચયનું કથન. તો એ નિશ્ચયનું કથનમાં શરીર નિશ્ચય કે આત્મા નિશ્ચય? ન આત્મા નિશ્ચય કે શરીર ન નિશ્ચય. વસ્તુ તો વસ્તુ સ્વરૂપે છે. એ તો જેવું છે એવું કહેવાની પદ્ધતિને જાણવાનું નામ નિશ્ચય છે. તો આત્મા તો ચેતન રૂપ છે. તો ચેતન રૂપને ચેતન રૂપ જાણવું એ અંશને નિશ્ચય કહ્યો છે. એ અંશ એ રીતે જે એ વસ્તુને પૂરી ગ્રહણ કરાવે છે, એ ગ્રહણ કરવાની પદ્ધતિને નિશ્ચય કહ્યું છે. અને એ પદ્ધતિથી તું જાણે તો નય તો વિકલ્પ છે, અને એ વિકલ્પ તો તૂટી અને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. વસ્તુ સ્વરૂપની ઓળખાણ માટે બે નયોની પદ્ધતિનો પ્રયોગ આ રીતે જાણવું બહુ જરૂરી છે ભાઈ.
પછી એ તો સંક્ષિપ્ત કથન છે ને, શોર્ટકટ છે કે ભાઈ આત્મામાં રાગાદી ભાવ જે છે વ્યવહાર અને આત્મામાં વિતરાગતા જે છે નિશ્ચય. પણ એની જે એ તો સંક્ષિપ્ત કથન છે, એને અભિપ્રાયથી જાણો તો કે રાગ કોઈ વ્યવહાર નથી, આત્મામાં રાગ છે એમ કહેવું વ્યવહાર. આત્મામાં જે રાગ છે વ્યવહાર નહીં, આત્મામાં જે રાગ છે એમ કહેવું એમ જાણવું વ્યવહાર. કેમ વ્યવહાર? કે આત્માને રાગ બે જુદા છે તો એ ભેળવીને કહે છે, ભેળવીને કહે છે એટલે વ્યવહારને શું બતાવે છે કે રાગ જુદો છે, એનું નામ વ્યવહાર, વ્યવહારની શ્રદ્ધા. તો પછી જુદું છે તો પછી એક કરીને કેમ કહે છે? કેમ કે એ રીતે પરિણમ્યું છે એટલે કહે છે. આત્મા રાગ રૂપે પરિણમ્યો છે, જડ નહીં, શરીર નહીં, શરીરના કારણે નહીં, દુશ્મનના કારણે નહીં, સ્વયં આત્માએ દુશ્મનનું લક્ષ્ય કરીને આત્મા રાગ રૂપે પરિણમ્યો છે, ક્રોધ રૂપે પરિણમ્યો છે. એટલે એ નિમિત્તથી સ્વાધીનતા કરાવવા માટેનો વ્યવહારનો એનો ઉપકાર છે. ખ્યાલમાં આવે છે કે નહીં ભાઈ? કોઈ વ્યવહાર નહીં તો પદ્ધતિ છે. દુનિયાની અંદર કોઈ વસ્તુ કોઈ નયાત્મક નથી. કોઈ નય એટલે અપેક્ષા, નય એટલે દ્રષ્ટિકોણ, નય એટલે અંશ. કયા દ્રષ્ટિકોણથી પદાર્થને જોવો એ પદ્ધતિનું નામ નય છે. પ્રમાણથી જાણેલી વસ્તુને અને પ્રમાણથી જાણેલી વસ્તુને એની કોઈ એક અંશથી એ વસ્તુનો નિર્ણય કરવા માટે એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે એને નય પદ્ધતિ કહે છે. એમાં એના એ અંશને જોવે કે જે એનો અંશ ત્રિકાલ છે, જે એનો અંશ પોતાનો છે, એ અંશથી જોવાની પદ્ધતિનું નામ નિશ્ચય છે. અને જે અંશ એનો તો છે નહીં પણ એને ભેળવીને જોવાની પદ્ધતિનું નામ વ્યવહાર છે. ખ્યાલ આવે કે નહીં? આ બધી પદ્ધતિનું નામ છે. વસ્તુમાં કોઈ રાગ વાગ કોઈ કે ભાઈ મને રાગ મને વ્યવહારથી છે, તમારો રાગ વ્યવહારથી છે? રાગ વ્યવહાર છે? રાગ વાગ કોઈ વ્યવહાર છે નહીં. આટલો રાગ ઉભો છે એ વ્યવહાર નયનો, એ વ્યવહાર નયનું પ્રમાણ, એ વ્યવહાર નયની યોગ્યતા છે બતાવવી, હે ને? એ વ્યવહારનું કામ છે. એટલે રાગ આત્મામાં છે એમ કહ્યું. અને હજુ તો ઘણા નયોના ભેદ સમજીશું. અશુદ્ધ નિશ્ચય નહીં તો દેખો, રાગ આત્મામાં ઉપાદાનથી ઉત્પન્ન થાય છે કે કોઈ કરાવે છે? આ તો ગુરુદેવનો પાયો છે ને મુખ્ય. રાગ આત્મામાં ઉત્પન્ન થાય, હે ને? વર્ણિજીને યાદ કરાવે છે ને, રાગને તમે આત્માનો સ્વભાવ માનશો તો કાયમી થઈ જશે. તો ગુરુદેવ કહે કે હા હા, આત્માનો વિભાવ સ્વભાવ જ છે, કર્મ કરાવે છે એમ નહીં. ચોખ્ખું એમને સામે છે ને આખું બોલ આવે છે. તો રાગ આત્મામાં ઉપાદાનથી ઉત્પન્ન થાય છે કે બહારથી આવે? તો પછી રાગ વ્યવહાર છે કે નિશ્ચય છે? એ છે ને ત્યાં ભૂલ પડી ગઈ છે. રાગ જે આત્મામાં ઉત્પન્ન થાય છે એ વાસ્તવમાં અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. જીવ સ્વયં ભૂલ કરીને ઉત્પન્ન કરે છે, કોઈ બહારથી થતું નથી. એટલે રાગ આત્માનો જ છે, પરંતુ રાગ આત્માનો સ્વભાવ નથી. અને આત્માનો કહ્યો એટલે વ્યવહાર છે, એ કથન વ્યવહારનું છે. અને કથન વ્યવહારનું છે, એ વ્યવહારનો વ્યવહાર સ્વરૂપ યથાર્થ જાણીએ કે ભાઈ આત્માનો છે નહીં ને આત્માનો કહ્યો છે, એને એટલે એ આદરવા લાયક નથી, એમ એની દ્રષ્ટિ છૂટે તો એ વ્યવહાર ને નિશ્ચય બતાવ્યો એમ કહ્યું. સમજમાં આવે છે કે નહીં ભાઈ? તો એ રીતે છે. હવે જે આ જ્ઞાન આત્માનું છે, જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, તો જેનું સ્વભાવ છે એનો કહેવો, હે ને? એ નિશ્ચયનું કથન છે. જેનું છે એનું કહેવું. જ્ઞાન આત્માનું છે કે ગુરુનું છે? જ્ઞાન શાસ્ત્રનું છે કે આત્માનું છે? જ્ઞાન કર્મના ક્ષમથી થાય છે કે જ્ઞાનમાંથી થાય છે? તો જેમાંથી થાય છે એમ જાણવું એ પદ્ધતિને નિશ્ચયને કહે છે. જેમ કહેવું એ પદ્ધતિને, કથન પદ્ધતિને નિશ્ચયને એનું કથન કહે છે. પરંતુ જ્ઞાન કોઈ આત્માનો નિશ્ચય છે એમ નથી. એ તો એ સંક્ષિપ્ત કહી દે છે કે જ્ઞાન જ આત્માનો નિશ્ચય છે. એટલે નિશ્ચય એનો વિષય છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, નહીં નથી. પણ એ શુદ્ધ જ્ઞાનનો અંશ હોવાના કારણે એ શુદ્ધ જ્ઞાનનો અંશ હોવાના કારણે એક માત્ર શુદ્ધ જ્ઞાનની પર્યાયને અંશ રૂપે ત્યાં સ્વીકાર કરી નયને. પણ નય જે બધા વિકલ્પાત્મક છે, વિકલ્પ આત્માના સ્વરૂપમાં નથી. એટલે નયાતીત આત્મા અનુભવમાં આવે છે. થોડુંક સૂક્ષ્મ છે ભાઈ, પરંતુ આ વાત ખોલ્યા વગર આગળ વધાય એમ નથી. હા, ખ્યાલ આવે કે નહીં? સેમ નહીં આવે બીજી વખત. કેમ કે કોઈ ગોખેલું કે એવું તો હોતું નથી, વિચારેલું પણ નથી હોતું કે અહીં આવીને આ કહેશે. પરંતુ એક પ્રકાર એક વિષય હોય છે, જેમ પ્રમાણે ચાલે પ્રમાણે ચાલે. વ્યવહાર નહીં. હા હા,
પહેલા આપણે સમજીએ, બેનનું પૂછવું છે કે વ્યવહારની જે વાત કરીએ તો આત્મામાં નય છે કે નહીં, કે આત્મા નયાતીત છે? નયાતીત આત્મા સર્વજ્ઞનું છે કે બધાનું છે? ખ્યાલ આવે કે નહીં? જીવ માત્રનું. તો નય શું છે? કે વિકલ્પ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. મતલબ જે ભાવશુદ્ધ જ્ઞાન જેને વર્તી રહ્યું છે, આત્મા પરિમાણમાં આવ્યું છે, એ આત્માને કેવી રીતે દેખે છે અને રાગને કઈ રીતે દેખે છે, અર્થાત કઈ દ્રષ્ટિથી આત્માને દેખે છે અને કઈ દ્રષ્ટિથી રાગને દેખે છે, દ્રષ્ટિ એટલે અપેક્ષા, એને નહીં કહે છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? તો જેને આત્માનું ભાન વર્તે છે એ જ્ઞાનને કઈ દ્રષ્ટિથી દેખે છે? સ્વભાવ છે, એટલે એ દ્રષ્ટિથી દેખવાનું નામ નિશ્ચય નહીં. અને રાગને કઈ દ્રષ્ટિથી દેખે છે? આત્માનો વિભાવ છે, કર્મનો નહીં. આત્માનો વિભાવ છે, વિભાવ છે અને આત્માનો કહ્યો. ખ્યાલ આવે કે નહીં? વિભાવ છે પણ આત્માનો કહ્યો, એટલે એ વ્યવહાર ઉભો થયો. બે વસ્તુને ભેળવીને કહી, એટલે કહ્યું કે ભાઈ એ તો વ્યવહારના કથન છે, એ આત્માનો નથી. એટલે આત્મામાં નથી એમ નહીં, આત્મામાં તો છે પણ આત્માનો કહ્યો એમ નથી. તો પછી આત્માનો શું કામ કહ્યો? કે બીજાનો નથી એટલે બતાવવા માટે, તું આ રીતે પરણ્યો છે એટલા માટે. ખ્યાલમાં આવે કે નહીં? તો હવે કયો રાગ? તો કે એ ભૂમિકામાં જે રાગ હોય, પછી 28 મૂળ ગુણ હોય, કે સ્વલક્ષથી કરેલો કરવાનો ભાવ, સ્વાધ્યાયનો ભાવ હોય, કે હું આત્મા છું એવી જાતિનો વિચાર હોય, બધા જ આશ્રય ભાવ છે. જ્ઞાની ત્યાંથી જાણે છે ભાઈ, જે એ દ્રષ્ટિકોણ, નય દ્રષ્ટિકોણ છે. દ્રષ્ટિ એટલે કોઈ સમ્યક દ્રષ્ટિની વાત નથી. આ તો આત્માની દ્રષ્ટિ પ્રાપ્ત કરતા પહેલા વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો હોય તો નયાત્મક રીતે જાણે છે, અને નયાત્મક રીતે જાણીને આત્મશ્રદ્ધાન કરે છે. બંનેનું અનુસંધાન કરે છે. વ્યવહારનું અનુસંધાન તો એ રીતે કરે છે કે એમ જેમ વ્યવહારમાં કથનમાં કહ્યું છે એમ નથી, એ છે ખરું પણ એમ નથી. ખ્યાલમાં આવ્યું કે નહીં? એમ નથી એમ જાણી અને રાગાદિથી નિવૃત્ત થાય છે, અને નિશ્ચયમાં જેમ કહ્યું છે એ એમ જ છે એમ જાણી એનામાં અપનત્વ થાય છે. એવી જે આત્માની અનુભૂતિ થાય છે એ વખતે નય હોતા નથી, અર્થાત તો વિકલ્પ હોતો નથી. એ વખતે અનુભૂતિ નહીં. જેટલી વાર પૂછશે અલગ અલગ રીતે આવશે, પણ એ જ વાતને પુષ્ટ કરવામાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આત્મામાં રાગ પણ છે, હે ને? અને આત્મામાં અજ્ઞાની હોય તો આત્મામાં એ અજ્ઞાનના કાળમાં જ્ઞાનાદિ સ્વાભાવિક પર્યાય પણ છે, સમજજો. અને જ્ઞાની હોય તો જ્ઞાનાદિ મારી તમારી સ્વાભાવિક પર્યાય તો છે જ. એ ઉપરાંત જ્ઞાની હોય તો સંવર આદિ વિતરાગ ભાવ પણ છે અને રાગ પણ છે. તો આ બધા પર્યાયના અનંત ધર્મ છે. આવા અનંત ધર્મ પર્યાય ધારણ કર્યા છે, અનેકાંતનું સ્વરૂપ છે. એટલે આત્માની પર્યાયમાં રાગ પણ છે, વિતરાગતા પણ છે. એ અનંત એ કહ્યું સમ્યક અનેકાંત, પરંતુ એક બીજાના કારણ છે એમ નથી. જો આત્મામાં રાગ પણ છે અને આત્મામાં જ્ઞાન પણ છે, એ અનેકાંત છે. અને આત્મામાં રાગના કારણે જ્ઞાન છે, અને જ્ઞાન રાગને જાણે છે એટલે રાગ છે કે જ્ઞાન છે એમ નથી, હે ને? એટલે આત્મામાં જ્ઞાન સ્વભાવના કારણે છે અને આત્મામાં રાગ વિભાવના કારણે છે, એવું અનેકાંત છે. પરંતુ જ્ઞાન તે આત્મા છે અને રાગ તે આત્મા નથી, એવી સમ્યક અનેકાંત છે. એટલે આખીરકાર જ્ઞાન જ આત્મા છે, એ સમ્યક એકાંત છે. ખ્યાલ આવી કે નહીં? અનેક રીતે વયા સમજવું પડશે. આવી થયા છે. આ છે શાદવાદ અનેકાંત કેતન લખ્યું છે ને અંદર, ચિહ્ન છે. કોઈ કહે કે આત્મામાં રાગ છે જ નહીં તો કે મૂર્ખ છે, પણ કોઈ કહે કે રાગ આત્માનો સ્વભાવ છે તો કે ડબલ મૂર્ખ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? બધું જેમ છે એમ સમજ્યું ભાઈ. એ રીતે છે ભાઈ. કાલે સ્વલક્ષ પલક્ષ વાળી વાત આવી હતી ને ભાઈ, એ પૂછ્યું પણ ખરું કે જરા ઓર વિસ્તારથી કહેજો. વાત તો સાચી લાગે છે પણ ઠોસ થઈ જવી જોઈએ એવું કહેજો. એને પણ લઈએ સાથે સાથે, હે ને? ઘણા પ્રમેય છૂટા છૂટા છે, પરંતુ આપણે એને સમેટીશું. જો એક છે પક્ષ, અહીંયા એક વાર થયેલું છે છતાં ફરીથી મને એમ ખ્યાલ આવ્યો કે એ વખતે બરાબર ગ્રહણ થયું નથી. એક છે પક્ષ ને એક છે લક્ષ. કાલની વાત આની સાથે જોડાશે, અને આ નિશ્ચય વ્યવહારનું તમે તમારા જ્ઞાનમાં રાખજો, એની સાથે કનેક્ટ થશે. એક છે પક્ષ, એક છે લક્ષ. પક્ષ છે એ શ્રદ્ધાજનિત દોષ છે, અને લક્ષ છે ચારિત્રજનિત દોષ છે. આટલું કહેતા તમને ઘણો ખ્યાલ આવી ગયો હશે. અને જે પક્ષ છે એ કહ્યું ને 10મા શ્લોકમાં સમયસારના, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મમાં પોતાપણું કરવું એનું નામ સંકલ્પ. પક્ષ એટલે સંકલ્પ અને લક્ષ એટલે વિકલ્પ.
પક્ષ છે શ્રદ્ધાજનિત દોષ છે અને લક્ષ છે ચારિત્રજનિત દોષ છે. પક્ષ એટલે એ થયું કે આનાથી જ ધર્મ થાય, હે ને, રાગથી જ ધર્મ થાય, એ પક્ષ આવી ગયું. એને રાગ ઉપાદાય છે, પક્ષ આવી ગયું. પક્ષ આવી ગયું, અપનત્વ આવી ગયું ભાવ કરવામાં. એનું નામ છે સંકલ્પ, એનું નામ છે પક્ષ, એનું નામ છે મિથ્યાત્વ. જેને આવો પક્ષ તૂટી ગયો હોય છતાં પણ એને ભક્તિના ભાવ આવે, એ છે લક્ષ, એ પરનું લક્ષ. તો પરનું લક્ષ તો ચારિત્ર દિશામાં, સાધક દિશામાં, બાધક દિશા પણ ચાલે છે. હવે કાલે જે વાત આવી હતી કે જે આચાર્ય કુંદકુંદ દેવને પ્રવચન સાર લખવાનો ભાવ આવ્યો, ભાઈનો પ્રશ્ન હતો, પ્રવચન સાર લખવાનો જે ભાવ આવ્યો, પ્રવચન લખ્યું એ તો જડ ક્રિયા, પ્રવચન લખાવ્યું એ તો જડ ક્રિયા, એ તો આચાર્ય કુંદકુંદ દેવની છે જ ની ક્રિયા. એ ક્રિયા બંધ અને મોક્ષ સાથે પણ સંબંધ જ રાખતી, પણ જે લખવાનો ભાવ આવ્યો એ ભાવ બંધ સાથે સંબંધ રાખે છે. લખવાનો ભાવ આવ્યો ને તો એ લખવાનો ભાવ, એમાં બે આપણે એમના વિઝન બતાવ્યા હતા કે લખવાનો ભાવ આવે છે અથવા લખવાનો ભાવ કરે છે, બે એક જ વાત છે, હે ને. કરે છે એ કરતા બુદ્ધિની વર્તી નથી, એનાથી બચાતું નથી તો બુદ્ધિપૂર્વક વર્તે પણ છે. અંદરમાં રહેવાતું નથી તો ચોપડી ખોલીને વાંચવાનો બુદ્ધિપૂર્વક પ્રયાસ પણ કરે છે. કરે છે એ અર્થમાં કહેવાય છે, અને આવો ભાવ આવ્યા વગર રહેતો નથી એ અર્થમાં કહેવાય છે. બરાબર સમજો, ઉપયોગની એકાગ્રતા રાખીને. હવે એ જે રાગ આવ્યો છે એ રાગ શું કામ કરે છે? તો કે આત્માના લક્ષ્ય કરે છે કે પર લક્ષ્ય કરે છે? તો અભિપ્રાયમાં તો આત્માનું લક્ષ્ય છે, કેમ કે એમાં આવવું હોતું નથી પણ રહેવાતું નથી, એટલે આવ્યા છે, એટલે આત્માના લક્ષ્ય માટે જીવન જીવે છે. અને એમાં આવીને જે પ્રવૃત્તિ થાય છે, પ્રવચન સાર કહેવાનો ભાવ આવે છે, એ પણ દુનિયા માટે કહેતા નથી, એ પણ કોઈ આપણા માટે કહેવા આવ્યા છે એમ નથી, પરંતુ એમ કહીને, એમ જાણીને પોતાને જ ઉપદેશ કરીને અંદરમાં જાય છે. અર્થાત કોઈ માનની અપેક્ષાએ કહેતા નથી, અથવા તો હું સમર્થ ધુરંધર એક પ્રકારથી મુનિ કહેવાઓ, આચાર્ય કહેવાઓ એટલે કહેતા નથી. એવો અનેક પ્રકારના આશય ન હોવાના કારણે એ ભાવમાં આવવા છતાં આત્માનું લક્ષ્ય છૂટ્યું નથી, આત્માના લક્ષ્યમાં જ એ રહે છે. માની લો કે સ્વાધ્યાય કરવાના કાળમાં પણ સ્વાધ્યાયમાં આત્મા મારા માટે વાત કહી છે એ લક્ષ્ય જ બન્યા રહે તો સ્વાધ્યાય ઉપેક્ષિત થાય છે. એવી રીતે એ સ્વલક્ષથી સ્વલક્ષ છૂટ્યું નથી, હે ને, છતાં પણ એ જે ભાવ આવ્યો છે એ ભાવને એ મુનિરાજ શું માને છે કે હું પર લક્ષમાં આવ્યો છું. તો પરનું લક્ષ થયા વગર રાગમાં બે જોઈએ અને વિતરાગતામાં એક જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? રાગમાં બે જોઈએ એટલે ક્યાં બે જોઈએ? ઉપયોગમાં, સંયોગમાં નહીં. ઉપયોગ પરનું લક્ષ્ય કરે એટલે રાગ થયો. તો બોલો એ મુનિરાજને પરનું લક્ષ્ય છે કે નહીં? બેન આજે બી ના પાડે છે. ખ્યાલ આવે કે નહીં? સમજો, ફરીથી સમજવું તો આજ પડશે ભાઈ. એટલે મેં તમને શરૂઆત ત્યાંથી કરી. બેન સાંભળજો, જો ક્યારે બી એ રીતે નહીં સાંભળતા કે હું માનું છું સત્ય છે, સત્ય છે મારું છે, જેમ સમજજો ભાઈ. એ તો તમને આ વાત ખબર પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? હું જે કહું છું એ સત્ય છે તો એ જીવ ક્યારે બી નહીં સમજી શકે. પણ આચાર્ય શું કહે છે? તો એ માટે બે આપણે પહેલા પક્ષ બતાવ્યા, બે સિમ્ટમ્સ બતાવ્યા. ફરીથી સમજવું પડશે કે કુંદકુંદ આચાર્ય દેવને એ રાગ કરીને હું અંદર જાઉં છું એવો પક્ષ નથી, પરંતુ કુંદકુંદ આચાર્ય દેવ એ પ્રવચન સારમાં લક્ષ્યમાં આવ્યા છે કે નથી આવ્યા? ન આવ્યા હોત તો અત્યારે શુદ્ધોપયોગ હોય, તો શુદ્ધોપયોગ નથી એટલે પરલક્ષ થયું છે કે નથી થયું? અને જે પરલક્ષ થયું છે એ કયો ભાવ છે? આશ્રય ભાવ છે, બંધ ભાવ છે, અવધિક ભાવ છે, આત્માથી દૂર રાખવા વાળો ભાવ છે. એમ કોણ માને છે? એ સ્વયં મુનિરાજ એમ માને છે એટલે જ્ઞાની છે, એટલે એને પક્ષ નથી. અને એમ માનવાના કારણે લક્ષ જાતું વધારે ટકતું નથી, અને એના કારણે લક્ષ ત્યાં ન રહેતા આત્મામાં ચાલ્યા જાય છે. અને આત્મામાં ચાલ્યા જાય છે ત્યારે એને સ્વલક્ષથી કર્યું છે એમ કહેવા માત્રનો આરોપ આવે છે. નહીં તો આરોપ પણ નથી આવતો. આખી વિધિ ખ્યાલમાં આવી કે ન આવી? બેન સમજાય છે? તો એ જે આજે અત્યારે તમે આ પ્રવચન સાંભળ્યો છો એ ભાવ પરલક્ષ છે કે સ્વલક્ષ છે? જો સ્વના ઉદ્દેશથી કરીએ છીએ એ અપેક્ષા સ્વલક્ષ ભલે કહો,
પરંતુ અત્યારે તમારો જે આ લક્ષ છે એ સ્વમાં છે કે પરમાં છે? અભિપ્રાય પ્રમાણે ઉદ્દેશ તો સ્વનો હોય, પરંતુ હાલ જે શાસ્ત્ર સાંભળવાનો ભાવ આવ્યો છે એ પરલક્ષ છે. અચ્છા, જે પરલક્ષ છે હે પરલક્ષ છે ને કે નથી? હા, બસ એ જ તો વાત કરું છું ને, આપણે એ જ સમજાવું. પણ એ પરલક્ષ કરવું એ મારો ઉદ્દેશ નથી. એ ઉદ્દેશ નથી. કેવી રીતે નક્કી થાય છે કે આ જે પરલક્ષનો જે ભાવ આવ્યો છે એ આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. એને ત્યાં જ પછીનો આવી જાય છે. એને આ પ્રવચન સાંભળવાનો જે ભાવ છે પરલક્ષ છે. સમજો. ઓર એક ટોપિક કે જ્યાં સુધી સ્વલક્ષ ન થાય ત્યાં સુધી સમજો એ જે પરલક્ષનો ભાવ છે એ છૂટીને, અર્થાત તો એમાં સ્વલક્ષનો ઉદ્દેશ જે છે એ સર્વ ન થાય, અર્થાત એ સ્વલક્ષનો ઉદ્દેશ છે એ પ્રાપ્ત ન થાય, તો શું ભૂલ રહી ગઈ હશે તે જીવને કે એને ત્યાં કસાયની રુચિ છે, એને ત્યાં પુણ્યની રુચિ છે. તો એને જે આજે સાંભળવાનો ભાવ છે એમાં પુણ્યની રુચિ છે. ગજબ છે ભાઈ. સમજો. આગળ માત્ર પુણ્યની રુચિ છે એમ નહીં, માત્ર કસાયની એકતા છે એમ નહીં. એ પુણ્યની રુચિ છે, અર્થાત વાસ્તવમાં પુણ્ય તો છે પણ એની રુચિ પણ છે, એને ગમે પણ છે. જુઓ, અમે પ્રવચન સાંભળીએ છીએ, તમે તો ઘેર બેસી રહ્યા છો, અમે તો પ્રવચન સાંભળવા જઈએ છીએ, તો એ અંદરમાં ઉપાદેયતા પણ એ પ્રવચનની રુચિ છે, આત્માની રુચિ નથી. સમજો. અને એ જે રુચિ છે ગુરુદેવ તો આગળ કહે છે એને ઉભા થઈ જવાય એમ કહે છે કે પુણ્યની રુચિ નથી, તને સટકાયની જીવોની હિંસાનો ભાવ છે, તને 5 પાપોની રુચિ છે. એમ લખ્યું પ્રવચન સારમાં, આખી ગાથા પડી છે ભાઈ જયેશભાઈ. હે ને? તો ત્યાં સિદ્ધ કર્યું કે કઈ રીતે પાપોની રુચિ છે કે જો એ પુણ્ય છે. ભાઈ રાકેશભાઈ, એ પુણ્ય છે. પુણ્ય છે કે અત્યારે શું છે? પુણ્ય છે કે ધર્મ છે? ધર્મ સમજવાનો ભાવ પુણ્ય છે. ખ્યાલ આવે કે નહીં? ધર્મ સમજવાનો ભાવ પુણ્ય ભાવ છે, કોઈ ધર્મ ભાવ નથી. સમજવાનો વિકલ્પ મટી જાય એ ધર્મ ભાવ છે. ગજબની વાત છે ભાઈ. આ તો ક્યાંથી સમજ્યું? તો હવે જે તમને આ પુણ્ય બંધાય છે કે મને જે પુણ્ય બંધાય છે એ પુણ્યનું ફળ શું છે? બહારમાં સંસાર કહેતા ભાવ ભાષણ થતું સંયોગો મળે છે. કયા સંયોગો મળે છે? 5 ઇન્દ્રિયની વિષયોના પરિણામમાં અનુકૂળ થાય એવા સંયોગો મળે છે. ધન મળે, આબરૂ મળે, ઇજ્જત મળે, બહારમાં સારા પુત્ર પત્ની આદિ મળે, અનુકૂળતાઓ મળે. તો એ અનુકૂળતાઓમાં આત્માના ભાન વગરનો જીવ શું કરશે? પાપ કરશે કે પુણ્ય કરશે? તો 5 ઇન્દ્રિયના વિષયનો પાપ કમાય છે કે પુણ્ય કમાય? આત્માના ભાન વગર એકાંતે કાયા અને કસાયની એકતા જ આવી છે ને ગાથા બેન સામે. ક્યાંથી કેવી રીતે સિદ્ધ થાય છે જોયું? તો આપણને અહીંયા લાગે કે મને પુણ્યની રુચિ છે. આપણા જે અહીંયા મુમુક્ષુ બેઠા છે એમાંથી તો ગેરંટી છે કે કોઈ આમ મંદિરમાં આવીને એમ તો નહીં કહેતું હોય કે તમારું દવાખાનું બરાબર ચાલજો, કે મારી દુકાન બરાબર ચાલજો, કે પ્રભુ એવું કંઈક કરો કે જેથી મારા દીકરાને રોગ મટી જાય. અને એવું તો એવી જાતિની તો માગણી કોઈ કરતું નહીં હોય. તો પછી અમને પુણ્યની રુચિ છે એમ કઈ રીતે કહેવાય? ખ્યાલ આવે કે નહીં? તો એક વાત છે, એક લોજિક છે કે પુણ્યની રુચિ, પાપ પુણ્યની રુચિનો અભાવ કોને હોય? આત્માની રુચિ વાળા સમ્યક દ્રષ્ટિને. તો બતાવો કે સમ્યક દ્રષ્ટિ કેટલા છે? એવા પ્રશ્ન નહીં પૂછો, પર્સનલ છે. તો કોઈ પ્રશ્ન નથી પૂછતા, મનમાં જાણી લેવું તરત જ. અરે પૂછવામાં આવે તો એમ કે નહીં અમે સમ્યક દ્રષ્ટિ નથી. તો સમ્યક દ્રષ્ટિ નથી એનો અર્થ કે પુણ્યની રુચિ છે કે નહીં? સિદ્ધ થાય છે ભાઈ. આપણને એવી સ્થૂલતામાં ખ્યાલ નથી આવતો, પણ અંદર ક્યાં ને ક્યાં આનંદ આવે છે. અને એ સ્થૂલમાં આવે ને જયારે દીકરા જોડે કે વહુ જોડે કે ઘરની દીકરાઓની વહુઓ જોડે કે આપણી પત્ની જોડે ઝઘડા થાય ને ત્યારે ખ્યાલ આવે કે બેસ તું પ્રવચન તો અમે સાંભળવા જઈએ છીએ, તું તો ઘરમાં જ રહે છે. તો કહે કે તને કાંઈ ખબર નથી પડી. એ બી અવધિક ભાવ ને આ બી અવધિક ભાવ, જ્ઞાનને બંને અવધિક લાગે છે અને તે બંનેમાં ભેદ કર્યો એટલે તને આની રુચિ છે, પેલાની અરુચિ છે. તું રાગ દ્વેષથી ઊંચો આવ્યો જ નથી, આત્માથી જોયું જ નથી કે જેનો આત્મામાં ભાવ છે. ખ્યાલો આવે છે કે નહીં? એ સ્થૂલમાં આવે એટલે ખ્યાલમાં આવે અને પોતાને અલગ ગૌરવ અનુભવ કરે. હે? અને અહીંયા સભામાં કહેવામાં આવે કે નહીં કેવું પડે રાકેશભાઈ તો 2-4 કલાક વાંચે છે, તો રાકેશભાઈ અંદરથી શું કહેવાય હવે એને એમ લાગે કે નહીં મારો તો આ જ ખોરાક છે. એને એવું લાગે 4 જણ મારો ધર્મ જાણે એવી બુદ્ધિ વાળાને ધર્મ નથી હોતું.
ધર્મ તો વાસ્તવમાં ધર્મની નિધિ તો ચૂપચાપ સેવા વાળી નિધિ છે. ખ્યાલ આવે કે નહીં? એ તો જો યશ તો આવે છે, એવું નહીં કે યશ પ્રકૃતિમાં યશ હોય છે, યશની ચાહના ભૂલ છે. હે ને? ભગવાન મહાવીરનો કેટલો યશ છે, ખ્યાલ આવે કે નહીં? તો યશ પ્રકૃતિનો ઉદય હોય તો અર્યંતોની વાહવા થાય છે, પરંતુ યશને ચાહતા નથી. પણ આજે અંદરમાં ઊંડે 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 ચાહે છે, ઊંડે ઊંડે રાગ ચાહે છે, ઊંડે ઊંડે યશ ચાહે છે. કયા આધાર પર? હું પ્રવચન, હું આત્માની વાત સારી કરી રહ્યો છું એના આધાર પર. તો એ કહે છે કે તને આત્મા કોઈ દી ગમ્યો નતો. કેદી તને આત્મા ગમ્યો? ક્યારે તને આત્મા ગમ્યો? અમને તો સપનામાં પણ ખ્યાલ નથી આવતું કે તને આત્મા ગમ્યો હોય. કે એ છે ભાઈ, ખ્યાલ આવે? તમે જો ઓર કહ્યું હતું ને કે એટલા માટે આ પ્રવચન સાંભળવાનો ભાવ આવ્યા વગર રહે નહીં. એ તો પર્યાયનો ધારણ કરેલો વિભાવ ધર્મ છે, એનાથી બચાતું નથી. પરંતુ એ રાગ છે, આત્માનો સ્વભાવ નથી. કેમ? કેમ કે પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે વિકલ્પ છે. એ વખતે કસાયની મનતા હોવાના કારણે ભાસ થઈ જાય છે કે કદાચ આ તો ધર્મ નહીં હોય, પણ એ વાસ્તવમાં ભાસ છે. અને એ કસાયની મનતા આત્માનો ધર્મ નથી. એટલું પરલક્ષ છે. જ્ઞાની ધર્માત્મા એટલે જ્ઞાની કહેવાય છે. એમની ભૂલ સ્વીકાર કરે છે કે આટલો હું પરલક્ષમાં આવ્યો છું, કે આટલો તો હું બહાર આવ્યો છું. જ્ઞાની ધર્માત્માને પરલક્ષ ખ્યાલ આવે ને કે એ આજે સ્વાધ્યાય ભલે લક્ષ આત્માનું છે, લક્ષ આત્માનું છે ભલે, એમ કહીને શું કહેવું છે કે મને જે છે વર્તમાનમાં પુણ્ય ભાવ, પણ એની મને રુચિ નથી, મારે જોઈતો નથી. પરંતુ શું કરે? રોટલી બનાવી હોય તો હાથ બગડ્યા વગર રહેતા નથી, પણ હાથ બગાડવાનું નામ રોટલી બનવું એમ નથી. આ તો ખ્યાલ આવે કે ના આવે? રોટલી તો ખ્યાલ આવે કે ના? બસ તો એ જ છે ધર્મ, હે ને? કોઈ કહે કે હાથ વગર લોટ, કણેક વગરના થયા વગર રોટલી બનાવવું તે સંભવ નથી. પરંતુ કોઈ દીકરી હોય, નવી આવી હોય, લગ્ન કરવાનું હોય, એને સમજાવવાનું હોય, બહારથી ઉભા જોવે, હે ને, કે ભાઈ આ જો કણેક આ રીતે હાથ થવું એનું નામ રોટલી બનવું છે, અને હાથ બગાડી નાખે તો રોટલી બને? એમ ના બને. પણ રોટલી બનવાના કાલમાં આવું થતું હોય છે. એ રીતે આત્મામાં જવાના કાલમાં ને આત્મામાં જવાની પદ્ધતિમાં આવા પુણ્યથી બચાતું નથી, એવું બનતું હોય છે. પણ એમાં મારું સ્વલક્ષ છે એમ નહીં. એ આ સમજો, સ્વલક્ષ કોને કહેવાય બેન? આ પરલક્ષ છે એમ માને એને તો સ્વલક્ષ છે, પણ એમ માને કે આ પરલક્ષ નથી એને તો સ્વલક્ષ બી નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે એમાં જરા પણ એનો રસ ના આવ્યો ને. આવું આવ્યા વગર રહેતું નથી. સ્ટેશનમાં જતા પહેલા માર્ગમાં બધું આવે છે. એટલે કહ્યું ને કે ભાઈ ગુરુદેવના સ્લોગન હોય ને, તાટાની ભઠ્ઠી લાગે છે, 28 મૂળગુણમાં આવા એ શુભામાં કયા આધારે? એટલું સુખ ચેન અંદરમાં વર્તાતું હોય છે, અને બહારમાં આવવું પડ્યું. શું કામ આવવું પડ્યું? કોણે કીધું તું આવવું પડ્યું? તો કહે છે આચાર્ય પંતકુંજ કે ભાઈ અમારાથી રહેવાયું નહીં, ઉપયોગની એટલું પુરુષાર્થ ન રહ્યો. તો જે પુરુષાર્થની કમજોરી છે એને તું ધર્મ માને, તો એ બતાવો કે એ જે પુરુષાર્થની કમજોરી છે વ્યવહાર છે કે નિશ્ચય છે? આપણે તો એની જોડે કનેક્ટેડ કર્યું છે ને. અરે ન વ્યવહાર છે કે ન નિશ્ચય છે, એ તો આત્માની પર્યાયમાં થતો વિભાવ ધારણ કરેલો ધર્મ છે. પરંતુ એને આત્માનો કહેવો એ વ્યવહાર કથન છે. અને વ્યવહાર કથનને યથાર્થ જાણવામાં આવે કે આત્માનો કહ્યો છે, આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે, એમ ભેદ છે એમ જણાવે છે. અભેદ કરીને કહેવા પાછળનો અર્થ એ છે. બોલો, અને જેટલી વિતરાગતા ઉત્પન્ન થઈ છે એ નિશ્ચય છે કે શું છે? તો કે વિતરાગ પરિણામ છે, આત્માની પર્યાયમાં ધારણ કરેલો ધર્મ છે. પણ એ આત્મા સદસ્ય પરિણામ છે. વસ્તુ વિતરાગ, પરિણામ વિતરાગ. જેવો દ્રષ્ટિ જેવી વસ્તુ છે એવો અંશ જાગૃત થયો છે. તો એ અંશને એ વસ્તુ રૂપે સંગ્રહ કરવો, એ રીતે જાણવો અથવા એ રીતે કહેવું, શું પ્રયોજન છે જાણવાનું ને કહેવાનું? એનો આશ્રય કરવા માટે, એનો આશ્રય કરવા માટે જાણ્યું અને કહ્યું. તો જે જાણ્યું વિકલ્પમાં ને કહ્યું એના પર આરોપ આવે કે નિશ્ચય એનો આશ્રય કર્યો, પણ એ પ્રમાણે વર્ત્યો નહીં, એમાં હંપણું ન આવ્યું. અને મેં સરસ બતાવ્યું, આજે તો મેં સરસ બતાવ્યું, હે ને? તો કહે કે તું શૈલી પર ફિદા થઈ ગયો, તું તારી વાણી પર ફિદા થઈ ગયો, તું તારા વિચારો પર ફિદા થઈ ગયો. અને વિચાર, વાણી, વર્તન બહારનું એ આત્મામાં છે નહીં. આત્મામાં ત્રિકાલા ભાવ છે, આત્માના ચિહ્નથી મળતું આવતું નથી, એ બંધ ભાવ છે. આત્માનું ચિહ્ન તો અબંધ ભાવ છે. આ તો નિશ્ચય રત્નત્રય છે, અર્થાત તો આ રત્નો તો આત્માની રાશિ છે. પેલા તો બહારમાં ખાલી જણાવવા પૂર્વકની રાશિ છે.
બંનેમાં એટલો વિભાગ છે, એટલો ભેદ છે. તું એકત્વ બુદ્ધિ કરે છે નિશ્ચય વ્યવહારમાં, ભાઈ નિશ્ચયથી તો હું શુદ્ધ છું ને વ્યવહારથી તો અશુદ્ધ છું. આત્મા વ્યવહારથી અશુદ્ધ છે કે ખરેખર અશુદ્ધ છે? પેલો ખરેખર અશુદ્ધ છે. આત્મા ખરેખર અશુદ્ધ છે. અત્યારે અશુદ્ધ ના હોય તો બધા અર્યંત ના હોય. તો ખરેખર અશુદ્ધ છે એટલે પર્યાયની ખરેખરતા વાત છે. ખરેખર પર્યાયમાં અશુદ્ધ થયું છે, પણ અશુદ્ધ ત્રિકાલ સ્વભાવ નથી એટલે, અને સ્વભાવ ત્રિકાલ સ્વભાવ નથી અને અશુદ્ધ કહ્યું એટલે વ્યવહાર કથન કહ્યું. એને પકડમાં આવે છે બે બંનેના આપણે જે કરીને મેચિંગ. ખ્યાલ આવવો જોઈએ ભાઈ. બહુ જ સરસ વાત. આ તો જે પ્રશ્નો લેવા છે ને એની ભૂમિકા માટે આ ચર્ચા છે ભાઈ, હે ને? તો પછી તમે કહો કે સમયસારમાં એમ કેમ કહ્યું છે કે જે આત્માની સિદ્ધ સમાન ભગવાન આત્માની જે ધ્રુવ આત્માની જે અનુભૂતિ કરે નિશ્ચય, અને રાગાદી જે વ્રતાદી ભાવ આવે છે વ્યવહાર. ઉપચાર કથન નહીં, એનું વિસ્તૃત કથન આ છે. એ તો સંક્ષિપ્ત કથન છે. આત્મામાં આટલો વ્યવહાર એમ નહીં, આને આત્માનું કહેવું એ વ્યવહાર. આટલો રાગ ઉભો છે એ વ્યવહારનું શું કહેવાય? આરોપ કહો કે આપણા માટે એક પ્રકારથી વ્યવહારે એટલું કાર્ય કર્યું કહેવાય. ઉપકાર. ઉપકાર એટલે નિમિત્ત, હેતુ. વ્યવહારનો ઉપકાર શું છે? નિશ્ચય બતાવે છે. નિશ્ચય કઈ રીતે બતાવ્યું કહેવાય કે આટલો રાગ ઉભો છે એ તારો નથી. આટલો રાગ ઉભો છે એટલે તું અત્યારે બહુ અભિમાન નહીં કર. આટલો રાગ ઉભો છે તારું અશુદ્ધ ઉપાદાનથી થયું. એ વ્યવહાર બતાવે છે. એટલો ઉપકાર છે વ્યવહાર. નિશ્ચયનું પ્રતિપાદક કહ્યું એ છે. આમાં પ્રશ્નો છે કે નિશ્ચયનું પ્રતિપાદક કઈ રીતે? છઠ્ઠા ગુણસ્થાનના ઉદાહરણથી બતાવો, આપણે લઈશું, હે ને? તમે કાલે કહ્યું હતું ને કે ઠસી જાય એવું કહો તો આપણે ભલે 4 પીરિયડ જાય પણ આ ઠસવું જોઈએ. થોડાક ભેદ પ્રભેદથી એકાદ પીરિયડ લેશું વિસ્તારથી. જો નઈ ભાષા ખ્યાલમાં નહીં આવે તો આગળની કોઈ ભાષા ખ્યાલમાં નહીં આવે. આત્માને રાગી કહ્યો, સર્વજ્ઞને આપણા સમ્યક દર્શનના કર્તા કહ્યા શાસ્ત્રમાં. તો એ કર્તા કહેવા પાછળનો હેતુ શું છે? ક્યારે પણ કર્તા હોય નહીં એમ સર્વજ્ઞ કહે એને શાસ્ત્રમાં કર્તા કહો છો કે આપણે સમ્યક દર્શનના કર્તા. તો કહે છે કે જયારે સમ્યક દર્શન થાય ત્યારે નિમિત્તમાં કોણ હતું? બસ એટલી વાત છે. એવા ઘણા પ્રમેયો આમાંથી સિદ્ધ થશે. એટલે મૂળ વાત તો એ હતી ને, કાલે બધાને બહુ પેટમાં પણ દુખ્યું. કાલે કહ્યું કે તમે એમ કહો છો કે અમે પ્રવચન સાંભળવા આવીએ છીએ, મને પુણ્યની રુચિ છે. ગાડીમાં પણ કહ્યું કે ભાઈ કેવી વાત કહો છો. મેં ક્યાં કહ્યું છે કે તમને પુણ્યની રુચિ છે? મેં એમ કહ્યું કે જેને આત્માની રુચિ નથી એને પુણ્યની રુચિ છે. ખ્યાલ આવે કે નહીં? હવે એ તમારી મતલબ તમારી ડ્યુટી છે કે મને પુણ્યની રુચિ છે કે આત્માની રુચિ છે. પહેલા તો આ પુણ્ય છે એ સિદ્ધ કરતા પછીનું આવી ગયું, હે ને? આ પુણ્ય એટલે પરલક્ષ, હે ને? તો બેન તમારો જે પ્રશ્ન હતો ને કે આ પરલક્ષ, તો પહેલા તો આ પરલક્ષ છે એ તો નક્કી કરો. અમે આત્માના લક્ષ્ય કરીએ છીએ, અમે આત્માના લક્ષ્ય કરીએ છીએ એવું જે સ્વાધ્યાયના ભાવ છે એ પરલક્ષ છે. અને એ પરલક્ષ છે એવું જે માનતો હોય એને સ્વલક્ષ છે. કેમ કે આ ભાવ આવ્યો છે પણ એને આત્માનું માનતો નથી અને એનાથી બચાતું નથી. અને આ આત્માનો પરભાવ છે, આત્માની જાતિનો નથી એમ જે માનતો હોય, એમ જે જાણતો હોય, હે ને? અર્થાત તો વ્યવહાર કથને આત્માનો કહ્યો. અર્થાત તો આત્માનો કહ્યો એ વ્યવહાર કથન એટલે કહ્યું કે આત્માનો નથી. વ્યવહાર નથી, વ્યવહારનો વિષય નથી એમ નથી. એ તો મિથ્યા તો થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? વ્યવહારને ધર્મ માનવાની માન્યતા છોડવી, હે ને? એ વ્યવહાર છે. એ છે વ્યવહારને ગ્રહણ કર્યો કહેવાય. એનું નામ છે કે વ્યવહારની દૃષ્ટિ છોડી. વ્યવહારે જે કહ્યું છે એ પ્રમાણે જેમ જેમ સમજવું એ ધર્મ નથી. તો એ રીતે આ જે પરિણામ આવ્યા છે આપણને, આત્માના સાંભળવાના પરિણામ આવ્યા છે એ આવ્યા વગર રહેતા નથી. પણ સાંભળવાના પરિણામની મુખ્યતા થઈ જાય અને સાંભળવામાં શું આવ્યું એ મારું છે એવું એકવાર પણ ન આવ્યું તો લોક વ્યવહારે બી પ્રવચન સાંભળ્યું નથી. ખ્યાલ આવે કે નહીં ભાઈ? સભા વધારવાનું નામ પ્રવચન થોડી છે, એમ છે નહીં. સભાને જોઈને પ્રવચન થોડી થાય છે, હે ને? એ રીતે છે, સ્વરૂપ આ રીતે છે. આ રીતે સમજવું જોઈએ. કોઈ કહે કે ભાઈ અમને પુણ્યની રુચિ છે, એમ તમે ક્યાંથી કહો છો? હું થોડી કહું છું કે પુણ્યની રુચિ છે.
આત્માની રુચિ ના હોય તો તમને પુણ્યની રુચિ છે. અચ્છા, આત્માની રુચિ નથી તો પછી રુચિ તો હોય કે ના હોય? રુચિ એટલે શું છે? સિદ્ધાંત, અપનત્વ. અપનત્વ વગરનો કોઈ આત્મા હોય તો બતાવો. અપનત્વ વગર કોઈ આત્મા હોય તો બતાવો. અને આત્મામાં અપનત્વ ના હોય એને બીજે અપનત્વ ના હોય એવું બને? તો આત્મામાં અપનત્વ થયું નહીં તો ઊંડે પણ હું સાંભળું છું, હું તો મને બહુ સાંભળવામાં મને બહુ ખબર પડે છે, એમાં એ વિકલ્પમાં અને એ જ્ઞાનાવરણીય કર્મના સૌક્ષમમાં થયેલા ઉઘાડરૂપ અંશમાં અનુભૂતિ થઈ ગઈ. એને બહુ વાર કહ્યું છે કે ભાઈ આ સાંભળવા આવ્યા છો એ તમારો પુરુષાર્થ નથી, એ તો પુણ્યના આશ્રયમાં છે. અને તમે સાંભળવાના આ પુણ્યના કાર્ય છે. પુણ્ય કરવા સાતા વેદ્ય કર્મનો ઉદય ચાલી રહ્યો અહીંયા બેઠા છે. એવા કઈ જ્ઞાનીઓ અત્યારે કઈ ખૂણે બેઠા હશે કે એવી જાતિનો પુણ્યનો ઉદય પણ નથી કે જે ભગવાનના દર્શન મળે. એવા કઈ જ્ઞાનીઓ છે. ભગવાનના દર્શન મળવા એ પુણ્યનો ઉદય અને ભગવાન આત્માના દર્શન કરવા એ પુરુષાર્થ. ખ્યાલમાં આવે કે નહીં? બહેનોને 4 દિવસે ભગવાનના દર્શન મળતા નથી. શું એમને કરવા નથી? તો કે પાપનો ઉદય છે. તો પાપના ઉદયમાં ધર્મ થઈ શકે કે ના થઈ શકે? પાપનો ઉદય ક્યાં આવે? સંયોગમાં આવે કે આત્મામાં આવે? તો એ વખતે આ પાપનો ઉદય છે આત્મામાં. પાપ પરિણામ આત્માનું અને પાપનો ઉદય સંયોગમાં. બહુ લીધેલું છે અહીંયા. અને પાપ પરિણામ તે હું નહીં, આત્મામાં એનો અભાવ, એ ધર્મ, એવી માન્યતા, એવું એ તો પાપના પરિણામની રુચિ છૂટી ગઈ કે પાપ પરિણામ છૂટી ગયું? પેલા રુચિ છૂટે કે પરિણામ છૂટે? તો પાપ પરિણામમાં પાપમાં સુખ બુદ્ધિ છૂટી ગઈ, છતાં પાપ પરિણામ આવ્યા તો સુખ બુદ્ધિ છૂટી ગઈ છે. બલ, એ બલ દ્વારા પાપ પરિણામ બહુ ટકે નહીં, અર્થાત પાપ પરિણામમાં ઉપયોગ બહુ ટકે નહીં. તો વારંવાર પુણ્ય આદિમાં આવીને પુણ્યથી નિવૃત્ત થઈને આત્મામાં ચાલ્યું જાય. એટલે શું? એ મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગને જ્ઞાન શું કરે છે? જાણે છે કે કરે છે? ખ્યાલ આવે કે નહીં? સમજવું પડશે ભાઈ. પદ્ધતિ આ છે, હે ને? ચિંતા નહીં કરતા. હે, મોક્ષ માર્ગ ને અનુભવ કરવો. મોક્ષ માર્ગ, હા, એ પુરુષાર્થ છે. પુરુષાર્થ એક જ છે. એટલે તો કહ્યું ને, માર્ગ એક જ છે. આત્માનુભૂતિ એ જ વાસ્તવમાં મોક્ષ માર્ગ છે. પરંતુ આ મોક્ષ માર્ગ આવો છે એ જાણવો, એવા વિકલ્પમાં આવવું એ મોક્ષ માર્ગ નથી. એ તો વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો. તો કે પરિણામ વ્યવહાર નથી, પણ આવો વિકલ્પ આત્મામાં આવ્યા વગર રહેતો નથી. આત્માથી આત્માની બહાર આવે, ઉપયોગ બહાર આવે તો આત્મા સંબંધી વિકલ્પ કરે છે. અને જે વિકલ્પ કરે છે એ વાસ્તવમાં પરલક્ષ છે, હે ને? સંબંધ આત્માના જ વિકલ્પ કરે છે. પરના વિકલ્પને તો અહીંયા નિમિત્તપણું પણ લાગુ નથી પડતું, અશુભને તો, હે ને? એક આમાં એક પ્રકરણ છે, મોક્ષ માર્ગમાં આવશે કે અશુભ ભાવ તો સહચારી છે અને શુભ ભાવ સહકારી છે. આવું એક કથન છે. આ કોની અવસ્થા છે? ગ્રહસ્થના જ્ઞાનીઓની. કે આત્મદર્શન થઈ ગયું હોય તો પણ સાથે અશુભ ભાવ પણ રહી શકે છે. મુનિ દશામાં અશુભ ભાવ હોતા નથી, એટલે સાથે સહચર સાથે રહે છે. અને શુભ ભાવ સહકારી છે. સહકારી છે એટલે નિમિત્તતા લાગુ પડે છે. કેમ કે નિમિત્ત સહકારી એટલે કોઈ સહકાર કરી લેતા હોય એક ટકો, એમ નહીં. અશુભમાં ન રહેવાનું તીવ્ર કસાયનો અભાવ થયો, મન કસાયમાં આવતા એનું એ સંબંધીનું એ ઉપેક્ષિત થતા આત્મામાં ચાલે જાય છે. આ પૂરી પ્રોસેસ હોવાના કારણે, શુભ ભાવ પૂર્વવર્તી પર્યાયમાં હોવાના કારણે એને નિમિત્તતા લાગુ પડે છે. પરંતુ એના કારણે કોઈ શુદ્ધ ભાવ થતો હોય એમ નથી. હે, નિમિત્ત કારણ નથી. નિમિત્ત કારણ એટલે કારણ નહીં. નિમિત્ત કારણ એટલે નિમિત્ત નહીં એમ નહીં, એટલે વસ્તુ નહીં એમ નહીં, પણ કારણ નહીં. કારણ કોણ છે? ઉપાદાન છે. જો આ રીતે સમજવું છે. અંદર ક્યાં? દ્રષ્ટિમાં આ દ્રષ્ટિકોણ નહીં થઈ જાય છે, દ્રષ્ટિ ધર્મ થઈ જાય છે. સમજો, બહુ ફરક છે. દ્રષ્ટિકોણ તો વિકલ્પ થઈ જાય છે. આ દ્રષ્ટિએ આત્મા શુદ્ધ છે, વિકલ્પ છે. અને એ નિશ્ચયના કથનનો ભાવ સમજીએ કે જેવું છે એવું કહેવાનો નિશ્ચયનો વિષય છે. એમ ખ્યાલ આવતા આવો હું છું એવું વર્તાઈ જાય અને દ્રષ્ટિ છે, તો વિકલ્પ છૂટી જાય છે. તો વિકલ્પ છૂટી ગયો એ કથન માત્ર. ખ્યાલ આવે કે નહીં? આગળ કહે છે કે એ બધા એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, એ પણ વ્યવહાર નહીં છે. આત્માની પર્યાયમાં થતું કેવલ જ્ઞાન એક સમયની પર્યાયનો વ્યવહાર છે.
હવે એ કયો વ્યવહાર આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? તો કે વ્યવહાર પર્યાય વ્યવહાર થોડી છે. વ્યવહારનો અર્થ બીજો એક મૌલિક ચિંતન છે અમિતભાઈ. વ્યવહારનો બીજો અર્થ એ છે કે આશ્રય કરવા લાયક નથી, એને આ જીવનનું ચિંતન છે. અને નિશ્ચયનો અર્થ એ થાય છે કે આશ્રય કરવા લાયક છે. વ્યવહારનો અર્થ નથી એમ નહીં. એક અર્થ તો એ બતાવે છે શાસ્ત્રમાં કે એમ નથી. બીજો અર્થ એ કે વ્યવહારે જે નિરૂપણ કર્યું હોય એ આશ્રયભૂત નથી. એને કેવલ જ્ઞાનની પર્યાય એક સમયની પર્યાય એ પર્યાયનો વ્યવહાર છે. કેમ વ્યવહાર કહ્યો? કે ત્રિકાલ નથી એટલે આશ્રયભૂત નથી. અને હાલ છે નહીં, કઈ કેવલ જ્ઞાનની પર્યાયનો આશ્રય કરશો? એવા ઘણી પ્રકારના પ્રમેય છે. મૂળ આજનો વિષય સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જીવની અર્થાત તો દ્રવ્યની પરિણતિ, કોઈ પરિણતિ નિશ્ચય અને કોઈ પરિણતિ વ્યવહાર એમ છે નહીં. બે દ્રવ્યમાં તો નિશ્ચય વ્યવહાર લાગુ પડવાની હાલ વાત નથી. અહીંયા એક જ જીવની એક જ સમયની પર્યાયમાં નિશ્ચય વ્યવહારની પદ્ધતિ લાગુ પડે છે. તે પર્યાયને જેની છે એની કહેવી એનું નામ નિશ્ચય, અને એ પર્યાયને અન્યથી બતાવવી, અન્યની છે એમ નહીં, થવામાં અન્યની અપેક્ષા એમ નહીં, અન્યની કહેવી એનું નામ છે વ્યવહાર. તો કે એમ કેમ કહો છો? કેમ કે સમજાવવા માટેની પદ્ધતિ છે. જેમ કે કેવલ જ્ઞાન છે, કેવલ જ્ઞાનની પર્યાય નિશ્ચય છે કે વ્યવહાર છે? બોલો. અર્થાત તો કેવલ જ્ઞાની લોકાલોકને નિશ્ચયથી જાણે છે કે વ્યવહારથી જાણે છે? એટલું કહીને ખતમ કરું છું. પછી આવતા શનિવારે ફરીથી આને જમાવવું પડશે ને, અને બહુ પરિશ્રમ પડે છે ને. એક કન્ટિન્યુટી હોય ને તો દડાદડ ઉકેલ આવે. હવે આવતા શનિવાર સુધી તમે કેટલું વાંચીને આવતા હશો, કે મારા ઉપયોગમાં કેટલું રહેતું હશે. અનેક પ્રકારે મારી પાસે તો વ્યવસ્થા છે, હું સાંભળી લઉં છું ફરીથી, એટલે મને કન્ટિન્યુટી રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો. લોકાલોકને કેવલ જ્ઞાની વ્યવહારથી જાણે છે કે નિશ્ચયથી જાણે? અચ્છા, કેવલ જ્ઞાની નિશ્ચય વ્યવહાર છે, શુદ્ધ જ્ઞાની નિશ્ચય વ્યવહાર છે. તો કેવલ જ્ઞાન નિશ્ચય છે કે વ્યવહાર છે? અરે જો કેવલ જ્ઞાની જે પર્યાય છે તો એક જ છે. એ કેવલ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણવા વાળી જે પર્યાય છે, લોકાલોકને જાણવા છતાં તદપી નિજાનંદર સ્લિંગ ઉપયોગમાં રહે છે. સર્વ અનંત ગુણો આદિને જાણવારૂપ એ જ્ઞાનની જ પર્યાય છે. એ પર્યાયને આત્માની કહેવી એ નિશ્ચય. હવે એમ કહેતા રહીએ કે કેવલ જ્ઞાન આત્માનું છે, આત્માનું છે, કોને ખબર પડે? તો દુનિયાને સમજાવવા માટે કે સ્વયંને સમજવા માટે લોકાલોક, પૂરું લોકાલોક જેમાં ઝલકે છે એનું નામ કેવલ જ્ઞાન. તો એ કેવલ જ્ઞાનની પર્યાયને બીજાની ઓરથી બતાવવું પડ્યું એટલે એને વ્યવહાર કહ્યો. કોઈ કેવલ જ્ઞાન વ્યવહાર નથી. ખ્યાલ આવે કે નહીં? કેવલ જ્ઞાનની પર્યાય તો કેવલ જ્ઞાન રૂપ છે, ન નિશ્ચય કે ન વ્યવહાર. ખ્યાલ આવ્યો કે જેની છે એની બતાવવા માટે પદ્ધતિ. પણ એમ કહેતા રહીએ કે આત્માની પૂર્ણ જ્ઞાનની પર્યાયને કેવલ જ્ઞાન કહે, સમજમાં નથી આવતું. અબોધ જીવોને આશ્ચર્ય પણ નથી લાગતું, મતલબ કે એ સંબંધી કોઈ મહિમા પણ નથી આવતો. તો એને બતાવવામાં આવે છે કે ભાઈ કેવલ જ્ઞાન એને કહેવાય કે લોકાલોક, ત્રણ કાળના અને ત્રણ લોકના બધા પદાર્થો ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાય સહિત જેમાં ઝલકે. તો એટલી એ વ્યવહાર તો અવલંબન લેવું પડ્યું. કેવલ જ્ઞાનની પર્યાય સમજવા માટે ટેકો લેવો પડ્યો, હે ને, કે બીજાની ઓરથી કેવલ જ્ઞાનને બતાવવું પડ્યું. એટલા માટે એને વ્યવહારે બતાવવાની પદ્ધતિને વ્યવહાર કહે છે. કોઈ કેવલ જ્ઞાન જાણે છે વ્યવહાર નથી. કેવલ જ્ઞાન લોકાલોકને જાણે છે વ્યવહાર નથી. લોકો એ અર્થ કાઢ્યા કે નહીં વ્યવહારથી જાણે છે એટલે નથી જાણતું. એવા દોષો નીકળી ગયા ને. તો આ નિશ્ચય વ્યવહારની જે ભૂલ રહી ને એના કારણે જીવને વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ નથી. અને જ્યાં સુધી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ ના હોય ત્યાં સુધી એનું મહિમા ન આવે. અને મહિમા ન આવે તો ઉપયોગ ત્યાં લાગે નહીં, કંટાળો આવે કે આ શું લાગ્યું છે નિશ્ચય વ્યવહાર, આ શું લાગ્યું. એને એટલા માટે સ્વરૂપને સમજવું બહુ જરૂરી છે. કોઈ જાતનું ટેન્શન કરવું નહીં. શનિવારે રવિવારે ઓર એને વિસ્તારથી સાદાઈથી લેશું. હજુ જે સમજાવવું છે એ તો આખું પેપરમાં ભરવી પડ્યું છે, હે ને. પોસિબલ હોય તો 10, 20, 25 કોપી છપાઈ દેજો કે જેથી હાથમાં રહેશે તો એક શબ્દથી ઉપયોગ રહેશે. એ મુખ્યતાથી સંપૂર્ણપણે ગુરુદેવના વિતરાગ વિજ્ઞાનમાંથી લીધેલા પ્રશ્નોત્તર છે. સિર્ફ મેં એને 50 વાર વાંચીને એમાંથી એવી રીતે આવરી લેવાય કે જેથી આખી ઢાલ કવર થઈ જાય એ દ્રષ્ટિએ આને લખ્યું છે. કેમ કે આપણી કોઈ એવી સામર્થ્ય નથી ને લખવાની આપણા માટે કોઈ પદ્ધતિ નથી. એ તો જ્ઞાની ધર્માત્માઓના કથન છે. એને એક જગ્યાએ કલેક્શન કરવાની આ પદ્ધતિ છે. એ રીતે સમજવું. એટલે કોઈને એમ ન થાય કે આ કોઈ નવી જીનવાણી આવી, એને જે જીનવાણી છે તો આચાર્યોની જ છે અને ગુરુદેવના માધ્યમથી કહેવાયેલી છે, વાસ્તવમાં પ્રમાણિત છે. એને તમે નોટ્સ લાવજો તો ક્યારેક આપણને એ સંબંધી ખ્યાલ આવશે.